છે તેમને અહીંયા કોર્ટમાં લાવવામાં આવ્યા છે. તેમની સામે જુનાગઢ ઉપરાંત સમરકેરી છે ત્યાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જી, હું શકીલ શેખ એડવોકેટ જુનાગઢ. આજરોજ મૌલાનાને જે એરેસ્ટ કરવામાં આવેલા છે એ માટે કરી અને એલસીબી જુનાગઢના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જુનાગઢની કોર્ટમાં 2 થી સવા 2ની વચ્ચે મૌલાનાને પ્રોડ્યુસ કરેલા હતા અને એ પ્રોડક્શનની સાથે રિમાન્ડની એપ્લિકેશન પણ હતી, જેમાં 10 દિવસની રિમાન્ડ ક્લેમ કરેલી હતી અને એ 10 પાનાના રિમાન્ડની એપ્લિકેશનમાં 10 મુદ્દા ફિઝિકલ કસ્ટડી શા માટે સોંપવી જરૂરી છે એ મુદ્દા લખેલા હતા. એની અગેન્સ્ટમાં અમે પણ ડિફેન્સ લોયર તરીકે ત્રણેય આરોપીના ડિફેન્સ લોયર તરીકે આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને બંને પક્ષોના સરકારી વકીલ તેમજ અમો ડિફેન્સ લોયર છીએ એમની દલીલો સાંભળી અને એ ઓર્ડર પાસ કરેલી છે, જેમાં 10 દિવસ નહીં પણ રિમાન્ડ એપ્લિકેશન અસંત મંજૂર કરી, એટલે કે માત્ર 20 કલાકની રિમાન્ડ આપેલી છે. અને એ જે રિમાન્ડના મુદ્દા હતા એ અસંત રીતે 90% નામંજૂર કરેલા છે અને જે બેલ એપ્લિકેશનમાં ફિઝિકલ કસ્ટડી જરૂરી છે એ નહીં માની અને અત્યાર સુધી જે કસ્ટડી છે એ પ્રોપર કસ્ટડી છે અને હવે માત્ર ઇન્વેસ્ટિગેશન માટે 20 કલાકનો સમય આપવો છે, એટલે કે કાલ બપોરે 4 વાગ્યા સુધીનો સમય આપેલી છે. એમાં એ લોકોએ જે મુદ્દા મૂકેલા હતા કે અમારે મૌલાનાના જે કાંઈ પણ ટ્રસ્ટ છે એને વિશે ઇન્ક્વાયરી કરવાની છે, પછી ક્યાંથી પૈસા આવેલા છે, ફંડ આવેલું છે એના વિશે ઇન્ક્વાયરી કરવાની છે અને જે બાકીના ફોર્જ ડોક્યુમેન્ટ ક્રિએટ કરેલા છે એના વિશેની વાત હતી. પણ ખરેખર આમાં જે એમણે ભાષણ કરેલું છે એ વિશેની એફઆઈઆર છે કે ભાઈ એમણે અપશબ્દ બોલેલા છે, ત્યારે આ જે કેસમાં આ ક્લબ કરી ન શકાય અમારી એવી આર્ગ્યુમેન્ટ હતી. અને જે મુદ્દાઓ હતા એ બેઝલેસ મુદ્દા હતા અને એને કારણે નામદાર કોર્ટે પૂરેપૂરી રિમાન્ડ એપ્લિકેશન ગ્રાન્ટ કરેલી નથી અને માત્ર 20 કલાકની જ રિમાન્ડ આપેલી છે. એ આજરોજ સવારે જ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કલમનો ઉમેરો કરવાની એપ્લિકેશન લઈને આવેલા હતા. 465, 467, 468 અને 471, જેમાંથી 468નો ઉમેરો કરેલ નથી. 465, 467, 467 હા એ પ્રમાણેનો કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. એમાં શું છે, અમે અમારી આર્ગ્યુમેન્ટમાં પણ એ કીધી, તમારી વાત સાચી છે કે જે એનું આખું એન્ટાયર એનું જે ભાષણ સાંભળો તો એમાં કોઈ પણ રિલિજિયનનું નામ લઈ અને એ અપશબ્દ બોલેલા એવું છે નહીં અને એ અપશબ્દ પણ નથી એમાં કે કોઈ પેલેસ્ટાઈન યુદ્ધ ચાલે છે, મરી ગયા છે, કારણ કે એમાં પણ જે આ મુસ્લિમ પ્રીચર છે, મૌલાના છે, એ મુસ્લિમના જે આગેવાન છે અને એ ફેલાવો કરનારા છે, એટલે વિશ્વભરમાં જાય છે, ભારતભરમાં જાય છે, એટલે એનું કામ છે કે ભાઈ ઇસ્લામનો ફેલાવો કરવો. એટલે ઇસ્લામની જ્યાં ત્યાં તકલીફ પડતી હોય ત્યાંની વાત કરેલી છે, નહીં કે ઇન્ડિયાની અંદર બીજી કોઈ કોમ વચ્ચેની વાત કરેલી છે. એને કોઈ હર્ટ થાય એવા શબ્દ બોલેલા જ નથી. યસ, ઇઝરાયલના સેન્સમાં બોલતા હતા, કારણ કે ત્યાં જે માયરા જાય છે ફિલિસ્તીનમાં પણ મુસ્લિમ જ માયરા જાય છે, એટલા માટે. टोटल घंटे से लेकर आए उसमें 63 घंटे हुए. 63 घंटे से पुलिस के पास कस्टडी थी और जो ट्रांजिट रिमांड है वो डेस्टिनेशन से डेस्टिनेशन होता है. कल 5 बजे पहुंच गए थे एक्यूज को लेके, तो कल 5 बजे बिफोर प्रोड्यूस जो है चीफ जुडिशल के मजिस्ट्रेट के पास आना चाहिए था, वो नहीं आए. तो उसके बाद भी उनके पास कस्टडी थी, वो इलीगल कस्टडी थी. उस दौरान भी ये इंक्वायरी कर सकते थे, इन्वेस्टिगेशन कर सकते थे, वो भी नहीं हुआ. कोर्ट ने सब इश्यूज जो है हमारे वो देखे, माने और उसके बाद ये कोर्ट ने ऑर्डर किया है कि 1 दिन का रिमांड मिल सकता है. सर आपका पूरा नाम? शब्बीर शेख, एडवोकेट, जूनागढ़ कोर्ट, डिस्ट्रिक्ट कोर्ट.